સર શું કહેશો કે જે રીતે આપણે જોઈએ તો દિનુભાઈએ જે રીતે આક્ષેપો લગાડ્યા છે તેને લઈને શું કહેશો સર? બેવું ભળિયા બાથે વળગા કૃષ્ણે કાળી નાગ નાથ્યો, જી જગાડ તારા નાથને મારું નામ કૃષ્ણ કાળિયો. કૃષ્ણ કાનડી. આ બે માથા માથા ઝઘડાય છે પોત પોતાના સ્વાર્થ ખાતર અને પોતાના અંગત કામ ખાતર. જી જુઓ, કુડું જે છે ઈ કાથરોટ ને કે તારું મોં પોળું તો હું સમજવું. હમ કાજલ એમ કે કોલસાને કે તારું મોં કાળું તો હું સમજવું. હમ એવી વાત છે. દીનુ બોઘા સોલંકી જી. કલેક્ટર ને કે છે કે એ ભ્રષ્ટાચારી છે. હમ બોલો, જુઓ, જે દીનુ બોઘા સોલંકીને જે ઓળખે છે એ લીગલી ભલે પવિત્ર હોય, લીગલી હમ એમાં આપણે કોઈ વાત નથી કરતા, જી પણ અત્યારે ઈ જે વાત કરે છે ઈ પણ એની પાસે લીગલી તો નથી જ કે કલેક્ટર ભ્રષ્ટાચારી છે. કોઈ દસ્તાવેજી પુરાવા એવું તો કઈ છે નહીં, કેવળ હમ આક્ષેપ જ છે ને. જી તો આક્ષેપ પર દીનુ બોઘા ઉપર શું નથી ઈ મને કયો. હમ દીનુ બોઘા સોલંકી ઉપર જેટલી પણ કલ્પનાથી પણ પરે હમ એવી બધી જ દંત કથાઓ લાખો લોકોના મોઢે તમને સાંભળવા મળશે. જી પોરબંદરમાં નાનજી કાલિદાસની જે રાણા વાવમાં સિમેન્ટ ફેક્ટરી હતી, હમ એમાં જે એક જમાનામાં સરમણ મુંજાનું જે શાસન હતું, હમ એવું અંબુજા સિમેન્ટ ફેક્ટરી કોડીનારમાં દીનુભાઈ બોઘાનું શાસન હોવાનું દુનિયાનો તમામ લોકો જાણકાર કહે છે. જી રાજમોતી ટ્રાવેલર્સ એ જે ડમ્પર ચાલે છે પબ્લિક કેરિયર, હમ સેંકડો ખટારા છે, એ બધાનો છગડીયો કાઉન્સ કરો તો દીનુ બોઘા સોલંકી નું જ નીકળે. જે રીતે એણે એમ કીધું દીનુ બોઘા સોલંકી આવેદન પત્રમાં કે હમ ન્યારી ડેમ પાસે પ્રતિબંધિત વિસ્તારમાં જી કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનું 20 કરોડ રૂપિયાની કિંમતનું ગેરકાનૂની હમ એવું ફાર્મ હાઉસ એનું અથવા એના પરિવારજનોનું, જી આવો એને આક્ષેપ કર્યો. હમ અને કીધું કે લગભગ 101 કરોડ રૂપિયાની મિલકત તો એમ કે આ કલેક્ટરની હોવાનું અમને જાણવા મળે છે. તો હમ જે હોવાનું ને જાણવા મળે છે, કહેવાય છે ને આક્ષેપ છે, તો દીનુ બોઘાને વીણા વીણાની ગેણા ગણાય ની એટલા આક્ષેપ છે એની ઉપર. હમ અત્યારે બીજા બધા તો છોડો, હમ કોંગ્રેસે માની લો કે રાઇવલ છે એટલે કોંગ્રેસ વાળા પણ છોડો આક્ષેપ કરે એ, કારણ કે દીનુ બોઘા સોલંકીએ શક્તિસિંહ ગોહિલને યસ ટાર્ગેટ કરીને જી એવી વાત કરી કે કલેક્ટર શક્તિસિંહ ગોહિલના કયામાં છે. જુઓ, આમ જી છે ને કોઈ આ છે ને માથા મેળ વગરની વાતો ભાઈ દીનુભાઈ સોલંકીએ કરી છે. હમ શું કામ? પેલી વાત તો ઈ કે કોઈ કલેક્ટર એમ કોઈ પણ પક્ષ આવે, અત્યારે દિગ્વિજયસિંહ શક્તિસિંહ ભૂલી જાઓ, કોઈ કલેક્ટર કે હમ કોઈ રાજકીય નેતાની સાથે એવું ડીલ કરી શકે અથવા તો એટલો સક્ષમ હોય કે ભાઈ હમ તમે મને કાયદાની ચુંગાલમાંથી બચાવો તો હું તમને આખી નગરપાલિકા આપી દઉં. આ તો હદ હમ કેવાય. હમ તો આ રાજનેતાઓએ ડૂબી મરવું જોઈએ. જો કલેક્ટર ધારે અને આખી નગરપાલિકા અપાવી શકતા હોય હમ તો હદ થઈ ગઈ. જી અને આપની જાણ ખાતર દિગ્વિજયસિંહ દરબાર છે, શક્તિસિંહ ગોહિલ દરબાર કે ક્ષત્રિય ટૂંકમાં છે, હમ પણ ન્યા કોડીનારની નગરપાલિકા આપી દેવી નાની માના ખેલ નથી. હમ ત્યાં કારડિયા કોમ્યુનિટી મેજોરિટીમાં છે અને મુસ્લિમ કોમ્યુનિટી મેજોરિટીમાં છે. જી હમ દિગ્વિજયસિંહ ક્યાંથી અપાવી શકે? 28 બેઠક છે, 28 જી એ 28 માંથી એક પણ બેઠક કોઈને ન મળી. દીનુ હમ બોઘા સોલંકી जहां खड़े रहते हैं वहां लाइन वहां से शुरू होती है. હમ તો એક તો પોતાનો જે આક્ષેપ છે, દીનુ બોઘા સોલંકીનો જે આક્ષેપ છે, એ હમ આક્ષેપ જ પહેલી વાત તો બિનપાયેદાર છે કે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ શક્તિસિંહને એમ કે મેં પાટણ સોમનાથમાં જે ગેરકાનૂની વસાહતો કે બાંધકામો દૂર કર્યા અને મારી સામે જે લિટિગેશન કે હાઈકોર્ટમાં જે અરજી થઈ, તમે એમ હમ કે મને એમાંથી છોડાવી દો તો હું આખી નગરપાલિકા અપાવી દઉં. વોટ? આ તો ગજબ કહેવાય ભાઈ સાહેબ. હું હમ આવું ઇમ્પોસિબલ જે વાતો છે ને, એ પેલી વાત તો શંકાસ્પદ. નંબર હમ 1. નંબર 2, દીનુ બોઘા સોલંકી સ્વયં એક અદાલત છે. હમ
એને ન્યાય માગવા ક્યાંય જવાની જરૂર ભૂતકાળમાં નથી ને અત્યારે નથી. હમ એને પોતાની રીતે ન્યાય તોડ્યા છે દરેક હમ. ઘટનામાં. હમ એના ધંધા જે છે ગણાય ગણાય નહીં, વીણા વીણાય નહીં. સંપત્તિ હમ બેસુમાર છે, શક્તિશાળી માણસ છે. હમ કારડિયા સમાજ ઉપર એનું પ્રભુત્વ છે. કારડિયાની હમ તમામ આમ જુઓ તો કોડીનાર પંથકમાં એ વન કાઇન્ડ ઓફ એ કિંગ છે, કિંગ. હમ એટલે હોળે હરાવેલા, બધી વાતે પૂરા જી. થયેલા. હમ હવે ઈ આવેદન પત્ર આપે કલેક્ટરને, ઈ પણ ઓખત હમ છે. ઓખત એટલે હમ ગજબ છે. જી ઈ ન્યાય તોડવા માટે થઈને પંકાયેલા છે, માગવા માટે નહીં. હમ તો કલેક્ટરનું 100 કરોડનું ઈ કહે છે કે કલેક્ટર પાસે 100 કરોડની બેન હિસાબી એમ કે સંપત્તિ છે. હમ તો તમારી એટલે દીનુ બોઘા વિશે શું કહેવાય છે? દીનુ બોઘાને જે જાણનારા લોકો છે, તમે ગમે હમ એને પૂછો એટલે એમ લાગે કે કોડીનારમાં તમે કોઈ પણ જગ્યા ઉપર અગાસી જી ઉપર ઉભા રહ્યો, હમ કોડીનારની કોઈ પણ અગાસી ઉપર તમે ઉભા રહ્યો અને નેજવા રાખો આંખની માથે, હમ કપાળે તમારું આમ રાખ, નેજવા કહીએ, અને તમે આમ યસ નજર રાખો, જ્યાં હમ જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, કવિ આપણને કલાપી કે છે એમ, યસ જ્યાં જ્યાં નજર મારી એટલે કે હવની ઠરે જમીન હમ હતી ત્યાં દીનુભાઈ બોઘાની, આવું અત્યારે પણ કહેવાય છે. હમ અને આ આક્ષેપને સમર્થન મળે એવી વાત કોણે કરી? કોંગ્રેસે તો કરી જ કરી. કોંગ્રેસના જી ન્યાના જે નેતા છે એને કીધું કે ભાઈ દીનુ બોઘા સોલંકીની પોતાની ક્યાંક પછેડી દબાણી લાગે છે, બાકી આમાં કોંગ્રેસ કે શક્તિસિંહ ગોહિલ કે એવી કોઈ વાત છે નહીં. હમ પણ એનાથી આગળ કૃપાલસિંહ તમને કહું, જી કોંગ્રેસ છોડો, ભારતીય જનતા પાર્ટીના નેતા, હમ બોલો, ભાજપના નેતા જે પૂર્વ સંસદીય સચિવ રહી ચુક્યા છે, એવા કેબિનેટ દરજ્જાનો એનો હોદ્દો ગણાય ભૂતકાળમાં, હમ એવા જેઠાભાઈ સોલંકી અને હમ ગીર સોમનાથના ભાજપના બક્ષી પંચના ઉપાધ્યક્ષ એવા હમ ભીખાભાઈ ગોહિલ, જી આ બેવું જણાએ કીધું કે દીનુ બોઘા સોલંકી કુડું કાથરોટને અહે એવું કરી જી રહ્યા છે.